રજા આપી દઈએ 15 દાડે બતાવી દઈએ. હા એ બા હવાઈ કાઢશે હમણાં. ક્યાં રમો બા? હવે શાંતિ થઈ છે બાના. 2 કલાકે ખાવાનું આવવાનું થોડું. તો એ બાના દર્શન કરાવીએ પેલા નહીં બા? બહારથી દર્શન કરી લે આપણે. રજા આલી દીધી. જય માતાજી, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. હાલ ઉઠ્યા બા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જમનું વાગ્યો રેડી. જો પોચા બોજા તો ઉતરી ગયા છો કમ્પ્લીટ. પગ બતાય. કમ્પ્લીટ હબા. બે ઓટા માર્યા ના હોય. સારું કર્યું. મમ્મી ગુડ મોર્નિંગ. કાઢો મારે કરવો નહીં. ના તો રોટલો મરચું નહીં બનેલા. બા ઓલે પરોઠું બનાવે પણ બા ખાતી જ નહીં. આવો બા માટે કેમ થોડી કે થોડું બનાવી દે હેન ના કારો. હા બાના તો દવા નહીં પીવડાયું. આ બધું હા પોખતું કરીએ ગાડીમાં ગોદરિયું બધું. આજ તો હમણાં ગયા ડૉક્ટર આવીને ચેક કરે એટલે ના ઘેર જઈને નવરાઈ દેવાનું નહીં. નવાનું જ નહીં ઘેર. લેણો ઓ ખૂન બો લાલ ગુમ થઈ ગયું. આવ્યું હતું એ રહ્યું. જો એ રહ્યું નાખવાનું. આય 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 એમ બીક ના દે. हमारा दोस्त आ चुका है नया. हाँ तो रहे भाई बन આ બધું ગાડીમાં મેળી દઈએ. ખાઈ લે હેન રોટલી ખાઈ લેશે હે નામાં મેળ દઈએ બધું ગાડી. અત્યારે તો ભીડ દેખાતી નહીં ને. હમણાં તો ગાડી કાઢવાની એ જગ્યા નહીં રે. પેલા હારા હાથ થયા. એટલે કોઈ ના મળ્યું. ઓમનું ઓમ ગેટ બાજુ મેં નોમી આવે ને એ બાજુ બધો નાસ્તો મળતો હતો. આપણને શું ખબર હોય કે મમ્મી તો ફોટા પાડતા શીખી જઈએ. સેલ્ફી લેતા શીખી મમ્મી. અહીં તો જે વાઈફાઈ નહીં કે દખા પર નહીં વિડીયો અપલોડ કરવાનો. આજે લેટ અપલોડ થશે. કાલે દીધું ને આજે બાત ઊંઘી. મેં કીધું ને પછી થોડું ઊંચું રાખી થોડા ઊંચા રાખી
જો ભાવ જાવ તો ગોળી આવે તો એકદમ બહુ થઈ જાય પણ હું કોઈને પેશાબ બહુ જ થાય હા એટલે સાહેબ નહીં આવે ના મેં કહું ઘડીએ ઘડીએ પેશાબ થાય મેં જે આ નોર્મલ પણ બરોબર પેલા તો ઓછા જ છે ઓછા થઈ જશે બહુ ના કહેવાય આ ઓગળીના આ બધું ખુલી જશે સવારની ગોળી વાળી આ બાદ તો શેરથાઈ મોકલાઈ છે કોદરીની ખીચડી અને મમ્મી બાના કંપની હાલવા બેઠી મરચો રોટલો ખાય નહીં અમને ભૂખ નહીં ખાઈ લે બા હો કાલ તો મેં 2 વાર લઈને ખાધી હતી બા કોદરીની ખીચડી હારી ભાવ નહીં ખવાય ઉટલું ખાવાનું દાદાને આવી આ ડૉક્ટર નહીં થોડા બીપીને માપવા હોય રે બે કોણ ત્યાં તો નહીં હોય ગેમમાં આખો દિવસ સોફાન ખુરશી ભાત ચોખા બટાકા ખાંડ બોન બધું બંધ કરી દેવાનું ઘણી વસ્તુ બધી બંધ થોડું થોડું 4 વાર ખાવાનું ખાવાનું કેમ નહીં ભાવતું હા કોદરની ખીચડી આવે ને રજા આપી દઈએ 15 દાડે બતાવી દઈએ હા ચલો ઘેર અમે હે બા હવાઈ કાઢશે હમણાં ઘેર અમે બા કમ્પ્લીટ આ બધું લીધો થઈ ગયો નહીં હવે ઘેર હા એટલે એમને કીધું જ ખરા કે બા બેહી રહ્યા નહીં કે હેડ તો ને કીધું જ ખરા કે હેડવાનું થોડું રાખવાનું એમને એવું તો કીધું હવે બાને વાડામાં જ લઈ જવું જો વાડામાં ઓટો મારવા જ લઈ જવું તને એ હેડવાનું જ તારે હા ઊંઘો જ હોઈ જા આવ હવે શાંતિ થઈ છે બાના બબે કલાકે ખાવાનું આવવાનું બાને અમારું હલન ચલન ઓછી છે બેઠાડું જીવન થઈ ગયું ને એટલે ઘરમાં હેડારવાના થોડા કશું ફરતી નહીં હવે ના ના મને બોલાઈ જાવ ચોય નહીં સેવા સેવા તો ફૂલ થાય છે તાન હેડવાનું હેડતો નહીં હમ આમાં ઘેર બા પટ્ટી હું લગાવું હમ
બપોરે કાઢી નાખવાનું. હા ઘરે જઈને નવડાવાય એવું તો ખરું. હા આ જગ્યાએ છે ને બહુ ઘસવાનું નહીં. હા હા વાંધો 1-2 દાડા કારણ કે પછી લોહી ચાલુ થઈ જાય. વાંધો નહીં. 2 દાડા પછી હોતું નહીં. હા હા આમ ચોકડી ચોટી જાય ને પછી લોહી ના આવે અત્યારે તાજી કહેવાય. દવાખાનામાં તો એવું જ રહે બા. થોડું ઘણું દુખાવો રહે. આ મંદિર થોડી છે તો પ્રસાદ મળે. જમવામાં તો સમજાઈ દીધું ને. હા હા ભાત બટાકા ખીચડી ઓછો કરી દેવાનું, હા બરાબર. ફ્રૂટમાં કેળા કેરી ચીકુ નહીં લેવાનું, અને દિવસમાં 4-5 વખત ખાવાનું, પેટ ભરીને ખાવાનું નહીં. 15 દિવસની દવા લખી 15 દિવસે આવીને બતાવી જવાનું. હા હવે ઘેર જઈએ. રજા આલી દીધી બાના તો નહીં બા લેણો અમે ઘેર. આપણી પાટલી લઈ લેજો હો. બીજું કશું નહીં આપણું. કશું છે નહીં. ચેક કરો. જય મેડીમાં. હાવ 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 મેલો જો. ચલો અમે ઘેર જઈશું. રજા આલી દીધી ફાઇનલ. 2 દાડા રાખ્યો. 2 દિવસ હવે તો બા જાતે હેડા જો રેડી. જય માતા. અહીંયા લીપમાં ચંપલ લાવો હવે. ના બાપા નેચે ગાડી જોડે જ છે. રાખી દે મમ્મી. વાક હવે જી દબાય. હા 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 તને શીખવાડું ને લીફનું બધું. एकदम तो कोथिना घर पति का फंसा जाए थे ना એટલા જ. खुला करना है डर करना ऊपर जाए એ તો પાવર એવો હોય ને. હવે આ બાજુ જો. જો ડાર હો બાહો આ બાજુ આવ્યું પકડ. ધીમે રહીને ઉતરજે. હા આ બાજુ જો હું લીપ વાંચીને આવું. ચલો હવે ઘેર જઈએ. તો એ બાના દર્શન કરાવીએ પહેલા નહીં બા. બહારથી દર્શન કરી લે આપણે. રજા આલી દીધી તાન. ચલો હવે જઈએ ઘેર. આશીષભાઈ આ બાજુ ઉઘેરો. લાવો પેલી પાટલી મેલો એટલે નેચા તું ડાયરેક્ટ ભૂસકો મારે. ધીમે રહીને ઉતર. ડાયરેક્ટ ભૂસકો મારા બા તો.
હા. બધો સામાન લઈ લો. હા હા ચલો એ જાઓ પેલું બધું કાઢ લ્યો ગાડીમાં રતન કાઢ લ્યો હાણો બધું ગાડીમાં લેતા આવો બધું. એ ડીપુડી જયવીરભાઈ ઊંઘ્યા. હા હા મની ચોકન ચમ શાણ આયા હાલ જ આયા હા હા ત્યાં ઓમનો પેલો સામાન નહીં બધું આલી દીધું વાહન નહીં તો કણ આલીને જાય શેરથા પોણી બોણી આલો ફુવાના હાલ જ આયા. ચલો નાવા ધોવાનું કરીએ નહીં ધોઈને મઢે જતા રહીએ દર્શન કરીએ. તો નહીં ધોઈને તો તૈયાર થઈ ગયું પછી બાર બીજી પાછી હાલ બેઠી હતી મેં નાવું નહીં મોડા એ નહીં તો હું તો અહીં લઈ આવું બાઇક લઈને તમે ઊંઘમાં આવીએ છે હે ને એટલી રેવે છે ચલો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ. આ બાદ તો શીખર શું કરે શું બનાવો દાળ ને ગવાર બા માટે ખીચડી બનાવીએ. ચલો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ. તો સુમીભાઈ વાહન તો આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ. તો મંગળવાર હાર ચરાવ્યો કોકે બે દારી આમ તો આવ્યા મઢે દર્શન કરીને થોડી વાર બેસીને જઈએ. તો મઢે તો ઘેર આવી ગયા છીએ. શું કરે લ્યા મુનિભાઈ સુમીભાઈ બે વાહન ધોવા આ બાદ તો જયવીરભાઈ ઉઠી ગયા હા. જયવીર આય એ જયવીરભાઈ આ બાજુ. આહા રાધે રાધે જયવીર રાધે રાધે. તો વાગી ગયો હે 1. આ બાદ તો રોટલા નહીં થાય છે બસ ખાવાનું ચાલુ હોય. ગવાર છે અને મોગરની દાળ લેણો ખાઈ ગઈ હવે. એ ખાવું નહીં તમારે જેવી લેણો ખાવું નહીં ચલો ખાઈ ગઈએ આમાં. ભાઈને ખબર કાઢવા આવ્યો બા ખાવા બેઠી એમ. જયવીર ઊંઘી રહ્યા હો. ખોયા થઈ ગયા ઘરમાં. વાગી ગયા હવા બે. આ બાજુ તો ફરીને ખાવા કાઢી આલી. લાવું કોઈ આના ફઈને તો ઘેર જાય. જયવીરના કોમલ કાકી જોર સારું ફાઈ ગયું. આવજો જયવીર ટાટા.
હવ કારણ કે બે દાડે તો વિડીયો મેં નહીં જોયો એટલે બે દાડા લેટ મેળવું એટલે દવાખાનામાં હા હા ટાટા જય વીર ટાટા બહાર ને કરવું જોઈએ એના ઘરની હવે હું આવું છું પેલા ઘેર હા રેલગાડીનો તાલ આવી જાય ને બરોબર જ છે તો બાના નારિયેળ પાણી કાઢી આલ્યું થોડી વાર 9 વાગ્યા 3 બે દિવસ તો ઊંઘવાનું હોય કે તો ઊંઘીને તો ઉઠી ગયા છીએ હાલ તો ઉપર હવે બધા એવું કરો લ્યા એ જયવીરભાઈ એ હે લે જયવીરભાઈ એ જયવીર બોટલ જોઈ રહ્યો હોય બધો મમ્મી કપડો નહીં વાળે હા હતા ચા પીધી બા પીધી ને હા હું હોઈ ગયો તો વાગ્યા થોડું વધવાનું શેક વઘારી હું બનાવી ભેડાનું ભેડાનું બટાકા શાક તો 7 વાગી ગયા હા મને જતાઈએ દર્શન કરતાઈએ ઘડીકમાં અંધાર હ ને ઘડીકમાં આવું થઈ જાય ચલો મળી જતાઈએ દર્શન કરતાઈએ આવું જયવીરભાઈ ને આવું 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 અત્યારે આવું કરે ને તું ખાલી ધાબા ઉપર લઈને બેસી જો ડાબા ઉપર એ તો પડ્યા ભૂઈ તે લઈ નાખી પડી ગયો ને જો જો અસહ ચોજી રૂંગુ તોર 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 તો આવી ગયા છીએ મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ હે રેહાંશભાઈ આ હા કાકાને બધાને ટીવીમાં જોવો એટલે કા દીવા આપણે બાકી ને એવું કરો હા જય કરો હે ને રાધે રાધે એ લાઈટો જોજો કરે રાધે રાધે બે હાથે રાધે રાધે કરો થોડી વાર બેહીને જઈએ
આશીષભાઈ ખાધું? બચ્ચો ખાવા બેઠા છે. દૂધ પડ્યું લાવ. જય વીરભાઈ. ચલો ખાવાનું ને કરીએ 9 વાગ્યા. તો 9:30 થયા હ. આ બાજુ કાકાને ખાય હ. હાલ બહાર ખાઈ ગઈ હવે. થોડી વાર દવા લઈએ અમે. અલ્યા તમે બાનો ખાટલો ચમ આવો કર્યો? મુનિભાઈ કરી દો હરકો. એ તો નેકરી જાય. હવ ખુરશીમાં બેસે તો આ બાદ સોફામાં બેવું જ દે. મીનાભાઈને આવ્યો તો 10:30 થયા હ. ફોન કરીએ અમે. જયવીરભાઈ બા હે બા દવા પીધી એમાં ઊંઘું નહીં મોડે હે હું તો ઊંઘું તાન હો તાન 2 દાડા આવી નહીં જાગ ને જાગ ઊંઘ્યા તાન હો હા એને નહીં ભૂખ નહીં ખાવું હો એ કે મને ભૂખ નહીં લાગી નહીં હોય ભૂખ ભૂસી નહીં રહેતા રહું હો. તો પેલો આજનો વ્લોગ કરી છે ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય માતાજી.